કેટલા દિવસ પછી વ્લોગ બનશે. કેમેરામેન ફોકસ કરો. ધીસ ઇઝ ચાય. યુવરાજભાઈ તો બે હાવાણી લઈને કામ કરે. જો દેખાતો હોય તો બે હાવાણી કાંઈ નહીં, બે હાવાણી ખોદી જોયા છે. બે હાવાણી લઈને એના જતો છો બાકી જલસો. ઇન્ડિયા પાકિસ્તાન નું યુદ્ધ હાલે. જો ઇન્ડિયા પાકિસ્તાન નું યુદ્ધ મારો બાકાજી કી ફૂલ બાકાજી કી. જો હવે જો કંઈક દિવાળી જેવું લાગે. જલસે જલસો. ભાગી ગયા ઓલા બધા. હાઈપર બોલે મેરી જાન. મિત્રો અત્યારે હોસ્ટેલમાં ને હમણાં વેકેશન પડવાના દિવાળી વેકેશન એટલે જો અત્યારે હોસ્ટેલમાં રૂમ સફાઈ તમને ખબર છે હાલે. ગ્રાઉન્ડ જો આખું રવિવારે તો આખું ગ્રાઉન્ડ ખાલી. થોડાક છોકરા રમે ખાલી, બાકી બધા કામમાં હે. આજે બિઝી બધા છે. બાકી હા હોસ્ટેલમાં આજ તો સુમસામ હે બધું. હા મજા નહીં આવતી. હમણાં દિવાળી વેકેશન આવે ને હમણાં આવું ઘરે નક્કી નથી. એમ તો મારો જે નક્કી નથી આવું આવું. મિત્રો અત્યારે જો આપણે અમારા ત્રીજા માળની લોબીને સાફ કરી નાખીએ, હરખી રીતના ધોઈ નાખીએ. અને અત્યારે બધા મિત્રોને બીજા માળની લોબી ધોવે. હાલો તમને બતાવું, નીચે બતાવું. જો પગથિયામાં પાણી તમને ઢોરાયેલું ધ્યાન રાખવું પડે. કારણ પડવા બળવાની બીક રહે કારણ થોડી, તો બધા નીચે કામ કરે. તમને દેખાડો જો બોલાવો જો. અને બાકી આ કામ કરે, આ મસ્તી કરે. આજો ઝાલા બાપુ. મોનિકા મોનિકા આ લોકો જ કરે. જો આખી ફૂલ બાકાજી બોલાવે. જો જોઈએ આપણે, મને ખબર છે, અમે જોયું તું. ફરતી કરો. હા જો આપણા કૃષ્ણભાઈ જો અગાસી પર આવી ગયું. ફૂલે ફૂલ બાકાજી કી બારે બધા ક્રિકેટ રમે અને અંદર બધા સફાઈ કરે. તો ફૂલ બાકાજી કી બોલાવાની આજ તો આપણે ખબર નહીં. લોકો જો હું ભેગા થયા બધા જો ખબર નહીં ગિંગર ખબર નહીં શું કરે કણે. આપણે તો ફૂલ બાકાજી કી જ બોલાવાનું. ગાંજા 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 આજો આજો બધા જો ક્યાં નાખી દીધો જોવાને. ઝાલા બાપુ જો કામ કરે હો. બાકી કોઈ દી કામ નથી કરતા, આજે કામ કરે. અમારા હોસ્ટેલના બધા મારા મિત્રો જો. અને બાકી ફૂલ બાકાજી કે બોલા જો દરિયા કિનારે પહોંચી ગયા એમ અત્યારે. જો મસ્ત મજાનો દરિયા કિનારો. બીજી બાજુના ગેટમાં આવતી રહો. ફૂલ તડકો લાગે, બહુ તડકો. એકદમ થોડો કાળિયો હોય ને બહુ વધારે તડકો લાગે. જ્યાં બધાને કપડાં સુકાય. પણ આ તમને જગ્યા દેખાય ટ્રેનનો પાટો છે મસ્ત મજાનો. પણ આમ જો ચાની હોટલ દેખાય. તમને ટ્રેનનો પાટો નહીં દેખાતો રે, હું ઉપર ચડીને બતાવું તમને. બતાય તો ભલે, બાકી કાંઈ નહીં દેખાય તમને. દૂર થોડોક આમ તો ત્રીજા માળથી જો અહીં દેખાય. ત્રીજા માળ ને ત્યાંથી ચડીને દેખો. ત્રીજા માળ મારો રૂમ છે. મોનિકા હોસ્ટેલમાં જો ઘણી પ્રકારના ઝાડવા જો આસોપાલવ ને આંબો ને સીતાફળી ને ઘણું બધું એમ તો છે. જાંબુડો ને બધું છે. જલસો જ છે આપણે ત્યાં. મોજ જ છે, ફૂલ મોજ. પણ આ જો થોડો તડકો નડે. આ તડકો જો કેવો છે, ફૂલ તડકો લાગે ત્યારે તો ખબર નહીં કેમ હોય. તો આ છે આપણા કૃષ્ણભાઈ, નિકનેમ છે કાનો. આ એક વ્યક્તિના દિલમાં નહીં પણ હજારો વ્યક્તિના દિલમાં રાજ કરે છે. અરે પણ હા હા શું કહેવાય, તારીફ એની કરવું અંદરથી ખુશ તો હું થાઉં. અને બાકી મોજે મોજ. અહીંયા કારણ જો હોસ્ટેલમાં મોજ જ છે આપણે. જલસો જ કરવાનો જિંદગીમાં. હું તો બરે કાલે આપણે જીવન જ છીએ પણ તોય મોજ કરી લેવાની. સમજાઈ ગયું તો કેસે આપ આ જો આપણા જો અનિલભાઈ ને જો કામે લગાડી દીધા. ઘણા દિવસ ગામ આવી ગયા. જો હા એ મારી બાજુ ક્યાં આવે
આજો એટલે એ લોકો મને એને તો મને ફોલો કરી નાખો, તમે મને ફોલો ન કર્યો તો ફટાફટ ફોલો કરી નાખો. છેડ કર, હાથથી છેડ કર, આંગળીથી છેડ કર, આંગળીથી થાય ઉપર કરતો ખરી, મજા આવે. બંધ કરી નાખ્યું. હોટલ જેવી ફિલિંગ આવે ભાઈ અમને. હોસ્ટેલમાં જો મસ્ત મજાની લાઇટું બાઇટું કરેલી છે અને આ બધા લોકો જો આજે કામ કરે હરખી રીતનું ફૂલ બાકા ચીકી બોલાવી નાખવાના. આપણે તો ને દેવાય થોડા બહુ મોટા ફેન છે. તમે કોના ફેન ફટાફટ કમેન્ટ કરી નાખો. તો મિત્રો મારે તમને એ કહેવાનું હતું કે એવી કઈ ઘડિયાળ પહેરવી કે આપણને સાચો ટાઈમ બતાવે. એવી કંઈ તમારા આગળ ઘડિયાળ હોય તો મને કહેજો જે આપણને સાચો ટાઈમ બતાવે એવી. કે મારું ને કબાટ એમાં જો આ ખાના, 2 ખાના તો ખાલી કપડાના ભેરાય, બાકી નીચે વાસણ ને એવું થોડુંક છે. અને હાવ નીચે તો જો ચોપડા ને એવું બધું છે. ચોપડા ને એવું દેખાય ને જો. મિત્રો જો ત્યારે આપણે નાઈ તૈયાર થઈ જાય અને ભાઈબંધ મુક્ષીનું માંગેલું જો ઓવર સાઇઝનું ટી-શર્ટ પહેરી લીધું છે. કોમેન્ટ કરીને જણાવી નાખજો કેવું લાગે છે. ડન. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો, કમેન્ટ જે આવતું ને બધું કરી નાખજો. તમને દેખાતું હોય તો ભલે, દેખાતો હોય તો ભલે, બાકી જો કાળી એવું ને દેખાતું તો નહીં હોય. મિત્રો મારી ખબર કેવું થાય અત્યારે જો રાજકોટ આવ્યો થોડો ધોળો થઈ ગયો, આમ તો વધારે ધોળો નથી, થોડો ધોળો થઈ ગયો. પાછો ગામડે જઈશ ને એટલે પાછો કાળિયો થઈ જઈશ. પછી હું રાજકોટ આવું ને બધા ભાઈબંધ મને એમ જ કહેતું હતું કાળિયો થઈ ગયો ગામડે જઈને. તમારે એ થાય એવું? આપણે ફરીથી ટી-શર્ટ ચેન્જ કરી નાખ્યું હોય કારણ કે ટી-શર્ટ તો બહુ મસ્ત હતું પણ થોડું મોટું પડતું એટલે બદલાઈ નાખીને તો બીજું પહેરી નાખ્યું હોય. તો હાલો જમવા જવાના તો હાલો જમવા જઈએ. જમવાનો ટાઈમ પૂછ્યો એટલે જો રસોડામાં આવતું રહેવું અને બહાર બધા લોકો જમે. જો તમને બતાવું જમવા બેઠા હજી પીરસે અને હું અત્યારે રસોડામાં રાખું. ખબર નહીં શું કરું ત્યાં. સુરેશભાઈ જો એના જમવાની ડીશ તૈયાર કરે. કંઈ બોલવાનું તમારે? લાઈક શેરનું બોલી નાખો. લાઈક શેર કરજો, જરૂર કરજો. જો તમને જોયો કોઈ ટ્રેન જાય એકને જો અમારી હોસ્ટેલની બાજુમાં ટ્રેનનો પાટવાની ટ્રેન જાય અને બાકીના બધા હોસ્ટેલના છોકરા એકને ક્રિકેટ રમવા આવતા રહ્યા. અત્યારે કંઈક 6:30 જેવું થયું હોય અને હું અત્યારે સુધી અમે હું મારા ભાઈ રીલ્સ જોતા હતા. અત્યારે જો ગ્રાઉન્ડમાં રમવા આવતા રહી. જો તમે જોઈ શકો. આ છે નિલેશભાઈજી સારા બ્લોગર પણ છે પણ સારા બેટ્સમેન છે. देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है. जी 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 आंखें देखो. છોકરા કર નાખા. જો આપણે બોલિંગ કરવા આવતા રહ્યા બાપુ આપણા ફિલ્ડિંગ કરે, સોરી ફિલ્ડિંગ હું બેટિંગ કરે છે. અને જો આપણે મુકુંદભાઈ ફિલ્ડિંગ નહીં પણ બોલિંગ કરવા આવતા રહ્યા છે. મને નથી ખબર હું બોલું. વાઇડ, મહાન વાઇડ. સોરી હાલ હાલ. જો આપણા મુકુંદભાઈ કણે બોલિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. ખબર નહીં આવે કેવો નાખે બોલ. સિમ્પલ બોલે તો વાંધો નહીં આવે. ગરીબ હું નૈતિક ગરીબ હે, બહુ ગરીબ હે. મેં ગરીબ હું. યાર આ દેખાડો કે તમે જોયો કોઈ કણે ટ્રેન આવી ગઈ છે. ટ્રેન આવી ગઈ છે. જોયો તમે દેખાતું હોય તો. બાકી આ કણે ક્રિકેટ હાલે. યો મમરા ભીરા યો વાહ કેચ આઉટ વિકેટ. જો હાંજના અને 7 વાગી ગયા અને અંધારું ફૂલ થઈ ગયું છે. જો ચામાચીડિયા રખડે અને જો જે ક્રિકેટ રમે બોલ દેખાતા નથી તોય ક્રિકેટ રમે. હવે શું કરશે ખબર નહીં. આ છે આપણે ઇન્ડિયાનું ભવિષ્ય. અને હું નહીં દેખાતો હોય. એક તો હું કાઢ્યો પહેલેથી એમાં જ અંધારામ રખડું. જો તમને ચામાચીડિયા બતાવે તો નકરા ચામાચીડિયા જાય એ પાછા કાળિયા છે. આ હે સાચા ક્રિકેટ લેવર. આપણે જો અંધારું થઈ ગયું તો ક્રિકેટ રમે. આપણે આકાશભાઈ તો ખબર નહીં હું કંઈ કરે જો 2 જણા ખબર નહીં. 2 જગ્યાએ જો પ્રેક્ટિસ શરૂ છે ક્રિકેટની પ્રેક્ટિસ. જો એક બાજુ આપણા રાજભાઈ બાકી બીજી બાજુ આપણા બાપુ ઝાલા બાપુ અને આમ નાની નાની કિંગર બધા રમે ક્રિકેટ. સોરી ક્રિકેટ નથી રમતા, એ તો કંઈક બીજું જ રમે. बाकाजी की बोलेगी फुल बाकाजी की. તો મિત્રો તમે વિચારવું નહીં એવું મારી અંદર થાય છે. જો અત્યારે કારણ લખવા વાંચવા બેઠું. મારે કાલે એક્ઝામ છે અને સ્કૂલવાળાનું તો એક્ઝામ પતી ગઈ એટલે બધા નીચે ટીવી જોવે અને હું એકલા કાન ઉપર ભણું. જો કેવા દિવસો મારા આવી ગયા. મને તો એમ લાગતું છે આના તો મોજ જ છે. બ્લોગ બનાવવાના, મોજ કરવાની હોસ્ટેલમાં. પણ એવું નથી મિત્રો. આપણે જોઈએ કારણ પરીક્ષા હાલે ને કોલેજની એટલે થોડુંક વાંચવું પડે. મિત્રો તમે જોયો જો અહીંયા બધા ટીવી જોવે. હોસ્ટેલના બધા છોકરા ટીવી જોવે. એને એક્ઝામ પતી ગઈ છે અને બાકી જલસો લોકો બધાને ફૂલ જલસો.
મારે તો જે એક્ઝામ બાકી એટલે વાંચવા જવું પડશે. એક બાજુ તારક મહેતા શરૂ હોય ને એક બાજુ મારે ભણવાનું શરૂ હોય. જોયું કાલ પેપર ને અત્યારે તારક મહેતા હાલે અને બાકી જલસો મોજે મોજ. Audio Jungle.